જો છગન, એક હતો હું તો, સંભળાય છે ને છગન? એક હતો હું તો, જે કોણ, કોનો, ક્યાંથી અને શાને અહીં આવ્યો એ વાતથી અજાણ છે. એની પાસે ડિગ્રી છે, નોકરી છે, રોટલી છે, ઠીકઠાક રૂપ પણ છે, પણ અક્કલની તાણ છે. પૂજા પાઠ ધ્યાન દાન ઉપવાસ છોડી હું તો ખાય ભરપેટ ને પછી આખી રાત કહટાય છે. આવડે નહીં ભાવ લાગણીનો મેળ પાડતા ને પ્રેમમાં પડી ઊંધે કાંધ પછડાય છે. હુતાને બીજા હુતાઓએ કહેલું, જો હુતા ગાડી વાડી ને લાડીમાં બધું આવી જાય છે. હુતાને એમ આટલું ગમે તે રીતે કરવું, બાકી શાસ્ત્ર નીતિમાં તો ટાઈમ વેડફાય છે. ગુલામીની ટેવ ગાંઠે બાંધી હુતાએ કરી લાચારી ને માની લીધું બસ આમાં જ આપણી ભલાઈ છે. બળ અને સાહસને જરૂરી ન માનતા હુતાને તો એમ કે દુશ્મન તો માસ્યાભાઈ છે. રડવા દોરે છે રાત દિવસ, ભૂલીએ ભાન અને ખોટા મોટ શોખમાં ઈ માજા મૂકે છે. પણ બે એક વાર જો સંસ્કૃતિનું કામ કરવાનું આવશે ને તો કહેશે કે આજે નહીં, મને જરા પેટમાં દુખે છે. કૂદતો ફરે છે માથું, પેટમાં દુખે છે તોય સારવાર માટે અહીં તહીં રખડે છે. કરવાનું છોરી એ બીજું બધું કરશે, પણ આ હું તો વેચ છોરી ઉતવેડું પકડે છે. જાણતો હતો હું તો કે બાજી બગડી ગઈ છે, પણ તોય જો ને આળસમાં એ આ ખાડા કાન ધરે છે. એને ભાન છે શું સાચું છે શું ખોટું છે, પણ તોય જો ને ચાતરેલો ચીલો એ છોડતા ડરે છે. હતો માથે લેવાનો આ જનહિતનો ભાર, પણ હું તો માથે દેવું કરીને જલસા કરે છે. સંસ્કૃતિને કાજે ભરવાના હતા શ્વાસ એ ભૂલી હું તો આજે લોનના હપ્તા ભરે છે. અરે હું તો થોડો એકલો ગાજતો જાય બધું. તો અરે હુતાએ ગોતી એક હુતી, એ સીધી સાધી લાગતી જે બહારથી, પણ અંદરથી તેજ તરાર છે. હુતીને બધું આવડે છે એવો એનો વહેમ છે. એ માની બેટી છે કે એ તો દેવીનો અવતાર છે. 1000 હથિયાર શોભે માતાજીના હાથમાં, અરે 1000 હથિયાર શોભે માતાજીના હાથમાં, પણ હુતીને તો હુતીની જીભ બસ 1 કે 1000 છે. સિંહ જેવો હૂતો, અરે ભાઈઓ સિંહ જેવો હૂતો ઘરે મ્યાવ બની જાય છે. એવો આ કારગર હુતીઓનો પ્રહાર છે. હુતીને જરૂર નથી લાગતી લાજ શરમની, એના માટે તો એક મિથ્યા વ્યવહાર છે. વધતી ઉંમર સાથે ઘટતા કપડાં, એને એમ કે આ જ મારા ભણતરનો સાર છે. હુતીએ જોવાનું હતું કે કેવી રીતે કુટુંબ, રાષ્ટ્ર અને આવનારી પેઢી સચવાય, પણ આ જીવન હુતીને બસ એક જ ઉપાધિ રહી, જમવા બેસો ને વાસણનું મોઢું થાય છે. જો હુતો ને હુતી આવા હતા તો એની ભામ કેવી હશે? તો સાંભળ, અરે ના ધ્યેય છે, ના શ્રેય છે, ના નામ છે, ના રામ છે. ગબડેલું ગાડું ને ગગા જેવી ભામ છે. અરે ગગો ગુજરાતીમાં ન સમજે શું બોલવું, ને હુતા હુતી રાખેલા તો અંગ્રેજી નામ છે. સુવાળો ગગો ખાય એક છીક તો હુતી કહે માય ગોડ, ગગાને તો દવાની જરૂર છે. અરે ઉભા રહ્યો હજી બાકી છે. સુવાળો ગગો ખાય એક છીક તો હુતી કહે માય ગોડ, ગગાને તો દવાની જરૂર છે. ચાઇનીઝ ને પીઝા ને મેગી ને બર્ગર કે ઢોસા નહીં, એને તો બે ઢીકાની જરૂર છે. અરે ગગાને ન ભણવું, ન રમવું, ન જમવું, ને હુતા હુતીની ઈચ્છા તો કલેક્ટરની થાય છે. જો ને ગગો તો મોબાઈલમાંથી બહાર જ ન નીકળે, ને પછી જે થાય એ જોયા જેવી થાય છે. પ્રતાપ, શિવાજી, રામ, કૃષ્ણ ને અર્જુન કોણ, ગગાને તો ખાલી છોટા ભીમની ભવાઈ છે. ગગો ન ઘરનો, ન મેદાનનો, ન મંદિરનો, ન નિશાળનો, તોય મોટો થઈ ગગો આખા ગામને નડે છે. આમાં ને આમાં ભૂલી ગયા બે સંસાર માણવાનું. જોને આ સોહામણી દુનિયામાં કેવા પીસાય છે. કર્મ, ધર્મ, દાન, સેવા કંઈ જ ન કર્યું, હવે આખરી ટાણે બિચારા ભારે પછતાય છે. આમ જ જીવીને હું તો હતો નહોતો થઈ ગયો, ગાડી વાડી ને લાડી બધું એમ જ રહી જાય છે. છોકરાને ટાઈમ નથી શ્રાદ્ધ નાખવાનો, જોકે શ્રાદ્ધ એનું ખાતા કાગડાએ અચકાય છે. તો સમજાણું ને ભાઈઓ, હુતો અને હુતે કોણ હતા? જેને સમજાય એને રામ રામ, બાકી બધાને છૂટા શાલિગ્રામ. ખૂબ ખૂબ ધન્યવાદ બાળકો.